ખેડૂત મિત્રો, આજે તારીખ થઈ 24/3/2026 રોજ આપણે આવ્યા છે કોૈયારી ગામમાં એક પ્રગતિશીલ ખેડૂતનો અભિપ્રાય લેવા માટે. એમને ભવિષ્ય વેરાયટીના 2 પેકેટનું વાવેતર કર્યું છે. આપણે એમનો અભિપ્રાય લઈશું. તમારું નામ જણાવી દેજો. બારિયા રાજુભાઈ બચુભાઈ, ગામ કોૈયારી, તાલુકો તિલકવાડા. મુદ્રા સીડ્સનું ભવિષ્ય બિયારણ મેં વાવેલું છે 2 પેકેટ. એમાં અડધો વીંગો વાવેલું છે આ ખેતરમાં. લગભગ 5 થી 6 ક્વિન્ટલનો ઉતારો આવી ગયો છે. અડધા વીંગામાં. હવે તમે દવા કેટલા રાઉન્ડ મારે? 3 રાઉન્ડ દવાથી ચોમાસામાં 3 રાઉન્ડ. અને આ ફૂટની અંદર હમણાં 2 રાઉન્ડ થયા. 2 રાઉન્ડ થયા. ખાતર એકવાર આપેલું, યુરિયા અને સોલ. પછી કોઈ ટ્રીટમેન્ટ કરી નથી? કોઈ ટ્રીટમેન્ટ નહીં. બીજી વેરાયટી કરતો ખર્ચો તમને આ વેરાયટીમાં ઓછો, બિલકુલ ઓછો. અને રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે, ઓછો રોગ આવે છે. અને ગુલાબી ઈયળનો અટેક ઓછું, બિલકુલ બીજા કપાસ કરતા ઓછું, એકદમ ઓછું. હવે આ વેરાયટીની ખાસિયત તમને શું લાગી વીણવામાં? એમ તો સરળ પડે. કપાસ જે આપણે પેલું ચોટી દઈએ તે ચોટતું નથી, એને નીકળી આવે છે. અને હાઈટ પણ એટલી થાય. અને હાલમાં અત્યારે જીનવા તો મળે 150-200 જીનવું છોડ ઉપર અત્યારે હાલની મિનિટે. આજે થઈ છે 24/3/2026 રોજ આપણે ફિલ્ડ વિઝિટ ઉપર છે. અને અત્યારે છોડની અંદર 150 થી 200 જીનવા હાજર છે. તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો. હવે અત્યારે 5 ક્વિન્ટલ આવી ગયું. હવે બીજું તમારે કેટલું આવે એવું લાગે છે? હજુ તો લગભગ 3 થી 4 ક્વિન્ટલની આસપાસ હજુ આવશે. એટલે ટોટલ તમારા 8-9 ક્વિન્ટલ થઈ જશે અડધા વીંગામાંથી. નમસ્કાર. જોઈ શકો છો ખેડૂત મિત્રો, એક છોડ ઉપર છે, જોઈ લો. અંદરનું હોય બતાવી દો. ના હોય તો અમને ખબર પડે ના. તારીખ 24/3/2026, ગામ કોૈયારી, તાલુકો તિલકવાડા, જિલ્લો નર્મદા. ભવિષ્ય બીજી